અત્યારે રોહિણી નક્ષત્રનો વરસાદ ગાજવીજ સાથે લગભગ પંચમહાલના ભાગોમાં થવાની શક્યતા રહે છે, વડોદરાના ભાગોમાં થવાની શક્યતા રહે છે, સાબરકાંઠા હિંમતનગરના ભાગોમાં પણ ગાજવીજ સાથે ક્યાંક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ વગેરે ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પડતો આવે. હજુ ભારતના દક્ષિણ છેડે કેરળ વગેરે કાંઠે ચોમાસાની પુષ્ટિ થઈ નથી. ચોમાસાની પુષ્ટિ તો ત્યારે જ થઈ ગણાય કે જ્યારે હવામાન ખાતાના નોર્મ જે છે એ બરાબર ફૂલફિલ થાય ત્યારે, એટલે ત્યાંની પુષ્ટિ તો હવામાન ખાતું જ કરી શકે. પરંતુ હવે ધીરે ધીરે અરબ સાગર સુધી તો જે વાયુના પ્રવાહો આવવાની શક્યતા રહે છે અને ચોમાસાનું સેટ હજુ અરબ સાગરના ભાગ સુધી તો આવવાની શક્યતા રહે છે.